ગુડ મોર્નિંગ. ચાલો આપણે 14મું ચેપ્ટર ગાણિતિક તર્ક, સરસ મજાનું સાવ સહેલું ચેપ્ટર, એમાં થોડું રિવિઝન કરી નાખીએ ને ત્યાર પછી આપણે આગળ વધીએ. થોડા રિવિઝનમાં પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ. વિધાન કોને કહેવાય? કેવા પ્રકારના વાક્યોને આપણે વિધાન કીધેલું? તો જે વાક્ય સત્ય હોય કે અસત્ય હોય, જે વાક્ય સત્ય હોય કે અસત્ય હોય પરંતુ બંને ન હોય તેવા પ્રકારના વાક્યોને વિધાન કહે છે. વિધાનને દર્શાવવા સામાન્ય રીતે સંકેતો સ્મોલ પી, ક્યુ, આર એવા સંકેતોનો ઉપયોગ થાય છે. આટલું તો ખાસ ધ્યાન રાખો. તેવા વાક્યને વિધાન કહે છે. પછી વિધાનનું નિષેધ આવ્યું. વિધાનનું નિષેધ એટલે સત્યાર્થતાનો ઇનકાર કરવો. સત્યાર્થતાના ઇનકાર કરવાથી મળતા વિધાનને આપેલ વિધાનનું નિષેધ કહે છે. સત્યાર્થતા બદલી નાખવાની છે. સત્યાર્થતા એટલે કે આપેલ વિધાન સત્ય હોય તો એને અસત્ય સ્વરૂપે લખવાનું છે, અસત્ય હોય તો એનું સત્ય લખવાનું છે. વિધાન પી કોઈ હોય તો એના નિષેધનો સંકેત શું હતો યાદ કરો. નિષેધને આવા સંકેત વડે દર્શાવીશું. એક એ પણ ધ્યાન રાખજો, કોઈ વિધાન હોય એનું નિષેધનું નિષેધ કરો તો હતું એનું એ જ વિધાન થઈ જાય છે. કોઈ વિધાન હોય એનું નિષેધ કરી અને પાછું નિષેધ કરો તો મૂળ વિધાન મળી જાય છે. એટલે કે ધારો કે કોઈ વિધાન છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5, તો એનું નિષેધ એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 5. પાછું એ ફરીથી એનું નિષેધ કરીએ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 એમ થઈ જાય. સંયુક્ત વિધાન, બે કે બેથી વધુ વિધાનોને, બે કે બેથી વધુ વિધાનોને જોડવાથી મળતા વિધાનને સંયુક્ત વિધાન કહે છે. જો કે નામ ઉપરથી જ બધું યાદ રહી જેવું છે. સંયુક્ત, સંયુક્ત જનરલી આપણે ક્યાં શબ્દ સંયુક્ત નામ વાપરતા હોય તો એકથી વધારે જોઈન્ટ હોય એવું બધું સંયુક્ત વિધાન કહેતા હોઈએ છીએ. તો બે કે બેથી વધુ વિધાનોને, બે વિધાનોને જોડીએ તોય ચાલે, બેથી વધુ વિધાનો નહીં. સામાન્ય રીતે જોડવા માટે અને કે અથવા જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. પછી સંયોજન, કોને સંયોજન કહે છે? સાવ ટૂંકમાં લખીએ તો બે કે બેથી વધુ વિધાનોને અને વડે જોડીએ તો એને સંયોજન કહે છે. બે વિધાનો પી અને ક્યુના સંયોજનનો સંકેત આવી રીતનો છે. પી અને ક્યુનું સંયોજન, ઊંધો વી લખ્યું એને અને વાંચીએ છીએ એટલે પી અને ક્યુ. ત્યાર પછી સત્યાર્થતાની વાત કરીએ તો આવું કંઈક યાદ રાખ્યું હતું. પહેલું વિધાન સાચું હોય અને બીજું વિધાન સાચું હોય તો સંયુક્ત વિધાન આખું જે બન્યું છે તે સત્ય થાય. આ સિવાયના વિકલ્પોમાં અસત્ય બને છે. એટલે કે ઘટક વિધાનો જ્યારે સત્ય હોય ત્યારે એનું સંયુક્ત વિધાન, સંયોજનથી બનેલું કે અન્યથી જોડાયેલું સંયુક્ત વિધાન તો જ સત્ય બને. વિયોજનમાં આવી જ રીતે બે કે બેથી વધુ વિધાનોને અથવા વડે જોડીએ તો તેમને વિધાનોનું વિયોજન કહે છે. તેનો સંકેત આવી રીતનો કંઈક જોઈ ગયા હતા. પી પછી વી જેવો સંકેત છે ને અથવા વાંચવાનું છે, પછી બીજું વિધાન ક્યુ, પી અથવા ક્યુ. તેની સત્યાર્થતા, તો વિધાન ક્યારે સત્ય રહે? તો ઘટક વિધાનો બંને અસત્ય હોય તો જ અથવાથી જોડાયેલું વિધાન અસત્ય થાય. એટલે કંઈક આવી રીતે યાદ રાખી લો. આ એક મુદ્દો યાદ રાખો. ઘટક વિધાનો અસત્ય હોય ત્યારે જ એનું વિયોજન છે અસત્ય થાય. વિયોજન એટલે વી જેવો સંકેત છે, વાંચવાનું છે તમારે અથવા. નિષેધ, આ બંને વિધાનોના નિષેધ કેવી રીતે લખતા આપણે? તો કંઈક આવી રીતે જોઈ ગયા હતા. હું અત્યારે બે વિધાનો માટે લખું છું, આવું 3 વિધાનો માટે પણ લખી શકાય. પી અને ક્યુનું નિષેધ લખવું છે, અનેવાળા વાક્યનું નિષેધ બનાવવું છે. આખું એક વાક્ય છે, સંયોજન છે, એનું નિષેધ શું થાય? તો નિષેધ ત્રણેય ઉપર અસર કરે.
એટલે કે પહેલું વિધાન હોય એનું નિષેધ કરો અને એનું અથવા બીજા વિધાનનું નિષેધ. એવી જ રીતે આના માટે નિષેધ પી અને નિષેધ ક્યુ. બરોબર છે. ત્યાર પછી એક સાતમો મુદ્દો અને અથવાનો ઉપયોગ જોઈ ગયા હતા. અને સામાન્ય રીતે વિધાનોને અને વડે જોડીએ તો અને તે એક કારક તરીકે આપણે લઈ શકીએ છીએ. બે વિધાનોને જોડીએ અને એ સંયુક્ત વિધાનમાંથી પાછા બે વિધાનો આપણે અલગ પણ કરી શકીએ. પણ જો અને બે નામ કે વસ્તુને જોડીને બનેલું હોય, અનેનો ઉપયોગ એવી રીતે થયેલો હોય બે નામને જોડવા કે બે વસ્તુઓ, તો આપણે અને વાળા એ વાક્યને બે વિધાનોના સ્વરૂપમાં વિભાજન ન કરી શકીએ. એવી જ રીતે અથવા શબ્દ આવે તો ત્યાં આપણે એના બે રીતના ઉપયોગ જોઈ ગયા હતા. ઘણી વખત અથવાનો ઉપયોગ સમાવેશક વિકલ્પ તરીકે હોય, એટલે કે પહેલું અથવા બીજું અથવા બંને એવો અર્થ નીકળતો હોય. જેમ કે બંનેનો અર્થ નીકળતો એમ તો 12 વિજ્ઞાન પ્રવાહમાં 11-12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થી ગણિત અથવા જીવવિજ્ઞાન વિષય પસંદ કરી શકે છે. તો ત્યાં અથવા આવ્યું એનો મતલબ એવો થાય છે કે વિદ્યાર્થી ગણિતે પસંદ કરી શકે, અથવા વિદ્યાર્થી જીવવિજ્ઞાની પસંદ કરી શકે, અથવા બંને વિષય પણ પસંદ કરી શકે. તો આવા પ્રકારનો અથવાનો ઉપયોગ હોય એને સમાવેશક વિકલ્પ તરીકે કહે છે. અને નિવારક વિકલ્પ ક્યારે કહે છે કે પહેલું અથવા બીજું પણ બંને સાથે તો નહીં. જેમ કે 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા પછી વિદ્યાર્થી ઇજનેરી અથવા મેડિકલ વિદ્યા શાખામાં પ્રવેશ મેળવી શકે. ઇજનેરી અથવા મેડિકલ એમાં જે અથવા આવ્યું તો એ અથવાનો અર્થ નિવારક કહેવાય, કારણ કે પહેલું અથવા બીજું બંને તો નહીં જ. કારક. ત્યાર પછી બે કારક જોઈ ગયા હતા, એક વૈશ્વિક કારક અને એક વૈશ્વિક કારક, અને બીજું હતું અસ્તિત્વ કારક. એક પ્રકારના શબ્દ સમૂહ છે, શબ્દોનો સમૂહ છે. વૈશ્વિક કારકોને તો આપણે ઘણી વખત વિધાનમાં એવું આવતું પ્રત્યેક માટે, બધા જ માટે, દરેક માટે. તો આવા જ પ્રકારનો જે શબ્દ સમૂહ છે એને વૈશ્વિક કારક કહે છે. અને તેનો સંકેત કંઈક આપણે આવો જોઈ ગયા હતા, ઊંધો એ પ્રકારનો. અસ્તિત્વકારક, કોઈ એક અસ્તિત્વ ધરાવે છે, કોઈ એક એવી સંખ્યા મળે કે એવા પ્રકારના શબ્દો જે આવે એને અસ્તિત્વકારક કહે છે. સામાન્ય રીતે કોઈ એક માટેની વાત એ વિધાનમાં હોય છે, એનો સંકેત ઊંધો એ છે. એમના નિષેધ પણ જોઈ ગયા હતા કે ધારો કે આવું કોઈ એક વિધાન છે, વૈશ્વિક કારક આવતું હોય તેવું કોઈ વિધાન છે, તેનું આપણે નિષેધ કરીએ છીએ. તો નિષેધમાં કંઈક આવું થાય, વૈશ્વિક કારક હોય એનું અસ્તિત્વ કારક થઈ જાય, એટલે કે પ્રત્યેક કે બધા જ કે દરેક એવો શબ્દ હોય એ દૂર થઈ જાય, એને બદલે કોઈક અસ્તિત્વ ધરાવે એ પ્રકારનો શબ્દ આવી જાય. અને ત્યાર પછી વિધાન હોય એનું નિષેધ લખવું. પી વિધાન છે તો એ એમને નથી રાખવાનું, પરંતુ એનું આપણે નિષેધ લખવાનું. બસ એવી જ રીતે ફરીથી કોઈક અસ્તિત્વકારક પ્રકારનું વિધાન હોય, અસ્તિત્વકારક આવતું હોય તેવું કોઈ વિધાન હોય, તેનું આપણે નિષેધ લખવું હોય તો શું થઈ જાય છે? પ્રત્યેક, એટલે કે વૈશ્વિક કારક થઈ જાય અને વિધાનનું નિષેધ કરી નાખવાનું છે. તો ચાલો આપણે આટલા મુદ્દા જોઈ ગયા હતા, આની ઉપરના સ્વાધ્યાય પણ જોઈ ગયા હતા. મુદ્દાનું વ્યવસ્થિત પાછું ટૂંકમાં રિવિઝન કરી નાખો. ત્યાર પછી હવે નવો મુદ્દો, પ્રેરણ. ખૂબ જ ઉપયોગી. ગણિતમાં તો અવારનવાર આ પ્રકારના વિધાનોનો ઉપયોગ થાય છે. તો ગણિતમાં બધા જ જે અત્યારે ભણ્યા છીએ બધું જ કાં સાચું કાં ખોટું હોય એ પ્રકારના વિધાનો આપણે આવતા જ હોય. કોઈ પણ પ્રમેય હોય, પરિણામ હોય, કાં તો આ પ્રકારનું જ હોય. હંમેશા કાં સાચું જ હોય ને કાં હંમેશા ખોટું જ હોય. એનું નિષેધ બનાવવું. પછી બે કે બેથી વધુ વિધાનોને જેમ આપણે ભાષામાં જોડતા હોય એવી રીતે ગણિતમાં પણ જરૂર પડતી હોય. પછી અને અથવા શબ્દની ચોકસાઈ એ પણ આમાં જોઈ ગયા. ત્યાર પછી એનું નિષેધ કઈ રીતે થાય. પછી પ્રત્યેક કે દરેક માટે એવા પણ શબ્દો અવારનવાર આવતા હોય છે. એવી જ રીતે હવે
બે વિધાનો પી અને ક્યુ માટે આવી રીતે લખેલું હોય, જો પી તો ક્યુ પ્રકારના વિધાનને પ્રેરણ વિધાન કહે છે. કેવા પ્રકારના વિધાનને? બે વિધાનો છે, કોઈ એક વિધાન અહીંયા છે, બીજું વિધાન છે, એને આવા સ્વરૂપે લખીએ એટલે કે જો અને તો વડે જોડીએ. જો તો વડે જોડીએ. સામાન્ય રીતે તો યાદ રહી જાય એવું જ છે. જો પછી કોઈ આપણે વિધાન બોલતા હોઈએ છીએ, તો પછી પાછું બીજું વિધાન બોલતા હોઈએ છીએ. એટલે જો તો પ્રકારનું વિધાન આવે એને આપણે પ્રેરણ વિધાન કહે છે, ઇમ્પ્લિકેશન કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. વિધાનો લઈએ છીએ, ઘટક વિધાનો. પી વિધાન લઈએ છીએ, એક્સ ગ્રેટર ધેન 0 છે. ક્યુ વિધાન હજી બીજું લઈએ છીએ, ધારો કે આવું લઈએ છીએ, 2x ગ્રેટર ધેન 0. અહીંયા લખી શકીએ આપણે, જો અને પ્રેરણ સ્વરૂપે લખીએ, જો એક્સ ગ્રેટર ધેન 0, જો પછી પી આવ્યું તો 2x ગ્રેટર ધેન 0. આ બે વિધાનો છે ને જો અને તો વડે જોડ્યા છે. જો પછી એક વિધાન આવ્યું તો પછી બીજું વિધાન. સંકેત વાત કરીએ, જો પી તો ક્યુ ને સંકેતમાં પી ઇમ્પ્લાઇડ ક્યુ વડે દર્શાવીશું. અને હું વાંચું પી ઇમ્પ્લાઇડ ક્યુ, વચ્ચે નિશાની છે, એને આપણે એના ઇંગ્લિશ નામ ઇમ્પ્લિકેશન ઉપરથી ઇમ્પ્લાઇડ એવો શબ્દ વાંચશું, પી ઇમ્પ્લાઇડ ક્યુ. જનરલી આ જો કે સંકેત બહુ પ્રખ્યાત છે. પ્રેરણ એમ કોઈ એને બોલતું જ નથી, એને બદલે ઇમ્પ્લાઇડ જ બોલે છે. જેમ કે અત્યારે વાંચીએ તો અને પી ઇમ્પ્લાઇડ ક્યુ વચ્ચે. ત્યાર પછી હવે ફરીથી, જો પી તો ક્યુ, જો તો વાળું વિધાન આવે છે એને પ્રેરણ કહે છે. એક ઉદાહરણ અહીં આપી દીધું છે, ઉદાહરણ બીજા પણ લઈ શકીએ. ધારો કે હજી એક વિધાન, વરસાદ પડે છે. બીજું વિધાન, રસ્તા ભીના થાય છે. વરસાદ પડે એક વિધાન છે, બીજું વિધાન છે રસ્તા ભીના થાય. આવી રીતે જોડો તો તમે, જો પી તો ક્યુ, તો જો પછી એક વિધાન લખીએ, વરસાદ પડે, તો બીજું વિધાન લખો, રસ્તા ભીના થાય. એટલે આખું શું થયું? જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. ત્યાર પછી હજી આગળ વધીએ એમાં સત્યાર્થતામાં. સત્યાર્થતામાં શું કહેવાય છે? સમજવા જેવો મુદ્દો છે. સત્યાર્થતા, જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો જ પી ઇમ્પ્લાઇડ ક્યુ અસત્ય છે. પહેલું વિધાન સત્ય હોય અને પછી તો પછીનું આવતું એ અસત્ય હોય તો જ આખું વિધાન અસત્ય કહેવાય. જેમ કે ફરીથી અહીંયા જ ઉદાહરણ લઈ લઈએ. આ પી વિધાન, આ સાચું હોય તો આ સાચું હોય તો સાચું જ છે, પણ આ સાચું ધારો કે છે અને આ ખોટું થતું હોય, એક્સ ગ્રેટર ધેન 0 તો એને 2 વડે ગુણી તો અહીંયા લેસ ધેન 0 લખ્યું હોય તો આ વિધાન અસત્ય થઈ જાય. અથવા તો ધારો કે એક્સ બરાબર 1 અને અહીંયા લખ્યું એક્સ સ્ક્વેર બરાબર 1, એટલે ફરીથી જો એક્સ બરાબર 1 તો એક્સ સ્ક્વેર બરાબર 1, વિધાન સાચું છે. પણ જો આપણે આમ લખીએ, જો એક્સ બરાબર 1 તો એક્સ સ્ક્વેર બરાબર 2 કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5, તો એ વિધાન આખું અસત્ય થઈ ગયું કહેવાય. ક્યારે અસત્ય થાય? પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો જ પી ઇમ્પ્લાઇડ ક્યુ અસત્ય થાય છે. બીજી હજી એક નોંધવા જેવી વસ્તુ આમાં એવી બને છે,
પી વિધાન ક્યુ વિધાન પી ઇમ્પ્લાઇડ ક્યુ બે વિધાનો આપેલા હોય છે તો અહીંયા બે શક્યતા કેવી કેવી બને છે? કારણ એક તો બે સત્ય હોય, પહેલું સત્ય બીજું અસત્ય, પહેલું અસત્ય બીજું સત્ય અને બંને અસત્ય, આવી ચાર શક્યતા. બરાબર, કોઈ પણ બે વિધાન હોય ત્યારે મૂળ આવી ચાર શક્યતા બનતી હોય. ચારમાંથી અહીંયા લખ્યું પહેલાં લખીએ પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય, સત્ય અસત્ય, તો જ આ અસત્ય થાય છે. બાકીનામાં આ વિધાન એટલે કે પ્રેરણ છે એ સત્ય રહે છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે આ બે એક નથી સમજાતું, એ કેવી રીતે હોય? પહેલું ખોટું બીજું સાચું હોય તો સાચું, બે ખોટા હોય તોય ખોટું. તો પહેલી વસ્તુ તો અહીંયા એ એક ચોખવટ કરી દઈએ છીએ કે પી સત્ય હોય ક્યુ અસત્ય હોય તો જ વિધાન છે અસત્ય બને છે. પી સત્ય હોય, હવે જો પેલું વિધાન અસત્ય હોય તો વિધાન કોઈ આનો અર્થ વગરનું થઈ જાય. પેલું વિધાન અસત્ય હોય તો ક્યુ પીને કહીએ, આ વિધાન પી છે, પી અસત્ય હોય તો એના ઉદ્ભવની ક્યુ ઉપર કોઈ અસર પડતી નથી, એટલે ગાણિતિક રીતે આખું વિધાન સત્ય ગણવામાં આવે. શું ફરીથી? પહેલા વિધાનને પી કહીએ, બીજાને ક્યુ કહીએ. જો ક્યુ અસત્ય હોય તો પી કોઈ પણ હોય, ગાણિતિક રીતે વિધાન સત્ય ગણવામાં આવે છે. કારણ કે પીના ઉદ્ભવ ન ઉદ્ભવે, પી હોય તો ક્યુનો અર્થ છે, પી ઉદ્ભવે છે તો ક્યુ ઉદ્ભવે કે ન ઉદ્ભવે એ પ્રશ્ન ઉદ્ભવે, એ પ્રશ્ન બને. જો ક્યુ ઉદ્ભવતું જ ન હોય, પી ઉદ્ભવતું જ ન હોય તો ક્યુના ઉદ્ભવ ઉપર કોઈ અસર પડતી નથી. ઓકે, તો આ એક વસ્તુ ધ્યાન રાખજો. એટલે કે પી વિધાન અસત્ય હોય તો એના ઉદ્ભવની અસર ક્યુ ઉપર કોઈ પડતી નથી. તો આ એક પરિણામ યાદ રાખી લ્યો. ત્યાર પછી હજી આગળ વધ્યા અને સમાનાર્થી વિધાનો, પી ઇમ્પ્લાઇડ ક્યુના સમાનાર્થી વિધાનો. જો પી તો ક્યુને જુદી જુદી 5 રીતે લખી શકાય છે. જે આપણે આમ જોઈએ તો એક સ્વાધ્યાય પહેલો જ એક્ઝામ્પલ છે, ત્યારે ઉદાહરણ સાથે સમજતા જશો. પણ આને સમાન હોય, જોતો વાળા વાક્યને તમે પણ વ્યવહારમાં ઘણી વખત જોતોવાળા વિધાનને બોલતા જ હોવ છો. ફરીથી એક ઉદાહરણ, ધારો કે વિધાન પી લઈએ, હજી એક ઉદાહરણ, એક્સ બરાબર 1, ક્યુ વિધાન લઈએ, એક્સ સ્ક્વેર બરાબર 1, તો પી ઇમ્પ્લાઇડ ક્યુ સ્વરૂપે લખો તો આને, તો જો એક્સ બરાબર 1 તો એક્સ સ્ક્વેર બરાબર 1 થાય. આપણે આ જ વાક્યને જુદી જુદી રીતે બોલતા હોઈએ છીએ. ઘણી વખત આવશ્યક શરત છે આની, આ પર્યાપ્ત શરત છે. જેમ કે પેલી છે પર્યાપ્ત શરત કહેવાય, બીજી છે આવશ્યક શરત કહેવાય. તો એક્સ સ્ક્વેર બરાબર 1 થવા માટે, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થવા માટે એક્સ બરાબર 1 એ પર્યાપ્ત શરત કહેવાય. પહેલું છે એ પર્યાપ્ત શરત કહેવાય. એક્સ સ્ક્વેર બરાબર 1 થવા માટે એક્સ બરાબર 1 થાય તે પર્યાપ્ત છે. આવશ્યક શરત એવી રીતે ઘણી વખત બોલતા હોય, એક્સ બરાબર 1 એ એક્સ સ્ક્વેર બરાબર 1 થવા માટે આવશ્યક શરત છે. શું? આવશ્યક શરત છે. એક્સ સ્ક્વેર બરાબર 1 થાય એ આવશ્યક છે. કોના માટે? એક્સ બરાબર 1 થવા માટે એક્સ સ્ક્વેર બરાબર 1 એ આવશ્યક શરત. ફરીથી પેલી પર્યાપ્ત શરત કહેવાય, બીજી આવશ્યક શરત કહેવાય. ત્યાર પછી નિષેધ સ્વરૂપે પણ લખી શકાય છે. નિષેધ સ્વરૂપે કેમ લખાય? અને સમાન જ અર્થ નીકળતો હોય તો એવું તો ન ચાલે. એક્સ નોટ ઇક્વલ ટુ 1 તો એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 1, એવું નિષેધ ન ચાલે. અર્થ ચોક્કસ હોવો જોઈએ. તો એક આવું પણ આને લખી શકાય છે, જો એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 1 તો એક્સ નોટ ઇક્વલ ટુ 1. બે સમાનાર્થી છે. જો એક્સનો વર્ગ 1 ન થતો હોય તો એક્સ પણ 1 ન થાય. જો પેલું સાચું છે, બરાબર છે, એક્સ બરાબર 1 હોય તો એક્સ સ્ક્વેર બરાબર 1 થાય.
બીજું પણ સાચું છે, જો વર્ગ 1 નથી તો એ સંખ્યા 1 તો નહીં જ હોય. બીજું વિધાન એ સત્ય. હજી એક ઉદાહરણ લો. પી વરસાદ પડે, ક્યુ રસ્તા ભીના થાય, તો પ્રેરણ સ્વરૂપે શું લખાય? જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. હવે એને ઉલટી રીતે આમે લખી શકાય, આવી રીતે. કેવી રીતે થઈ ગયું છે? પદ અહીંયા આવી ગયું છે, પેલું ત્યાં વહી ગયું છે, અને બંનેના નિષેધ થઈ ગયા છે. જો વરસાદ ન પડે તો રસ્તા ભીના ન થયા હોય. જો વરસાદ ન પડે તો રસ્તા ભીના ન થાય. પેલું વિધાન હતું વરસાદ પડે તો રસ્તા ભીના થાય. હવે એવું વરસાદ ન પડે તો રસ્તા ભીના ન હોય તો વરસાદ પડ્યો ન હોય. ઓકે, તો હજુ આપણે આગળ વધીએ. હજી આમાંથી જ પ્રેરણના પ્રતીપ ઉદાહરણ સાથે પણ સમજતા જઈએ. છેલ્લે કીધું એ ઉદાહરણ આપણે ફરીથી એક વખત રિપીટ કરી દઈએ, કારણ કે બોલતા હોઈએ છીએ તો ઘણી વખત ક્લિયર ન થાય. ધારો કે પી વિધાન છે, વરસાદ પડે. ક્યુ વિધાન છે, રસ્તા ભીના થાય. તો પ્રેરણ સ્વરૂપ આમ લખાય પી ઇમ્પ્લાઇડ ક્યુ. હું લખશો અને લખાવ તો પ્રેરણ સ્વરૂપ એટલે કે પી ઇમ્પ્લાઇડ ક્યુ સ્વરૂપે. એટલે જો પી તો ક્યુ. જો પછી એક વિધાન પી એટલે વરસાદ પડે, તો પછી બીજું વિધાન તો રસ્તા ભીના થાય. બરોબર. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. આપણે આને સમાનાર્થી આવું કંઈક કીધું. જો તો વડે જોડેલા છે. જો પછી પેલું વિધાન તો પછી બીજું વિધાન. આ પી છે, આ ક્યુ છે. અને ઉલટી રીતે લખી શકાય. જો રસ્તા ભીના ના થાય, રસ્તા ભીના ના થાય તો વરસાદ પડ્યો ન હોય. આના જુદા જુદા સ્વરૂપ છે. 9માં પછી 10મો મુદ્દો. પી ઇમ્પ્લાઇડ ક્યુ એટલે કે પ્રેરણના પ્રતીપ, સમાનાર્થી અને નિષેધ. ખૂબ અગત્યનો મુદ્દો છે. પી ઇમ્પ્લાઇડ ક્યુનું પ્રતીપ. પ્રતીપ એટલે ઉલટું. જેમ કે તમારે પાયથાગોરસનું પ્રતીપ પ્રમેય આવતું. પાયથાગોરસનું પ્રમેય શું હતું કે એક ખૂણો કાટખૂણો હોય. પાયથાગોરસ માટે આવું હતું, ખૂણો કાટખૂણો હોય તો જો ખૂણો કાટખૂણો હોય તો બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. એક ખૂણો કાટખૂણો તો આવી રીતનો પાયથાગોરસનો પ્રમેય તમે જોઈ ગયા. બરોબર છે. આનું પ્રતીપ શું હતું? પ્રતીપ એટલે ઉલટું. જો બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તો ખૂણો કાટખૂણો. પ્રમેય આવો તો સીધો જ. ખૂણો કાટખૂણો હોય તો બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. પ્રતીપ એટલે ઉલટાવી નાખો. શું થયું? શું પ્રતીપ થાય? તો બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તો ખૂણો કાટખૂણો થાય. એટલે પી ઇમ્પ્લાઇડ ક્યુનું પ્રતીપ સાવ સહેલું છે. પી ઇમ્પ્લાઇડ ક્યુનું પ્રતીપ. પ્રતીપ એટલે ખાલી ઉલટાવું. શું છે? ક્યુ ઇમ્પ્લાઇડ પી છે. જો ક્યુ તો પી. જો પી તો ક્યુ, તો એનું પ્રતીપ શું થાય? જો ક્યુ તો પી. પછી પી ઇમ્પ્લાઇડ ક્યુ નું સમાનાર્થી પ્રેરણ. સમાનાર્થી પ્રેરણ. સમાનાર્થી જ હોય. પ્રેરણ એટલે કે જોતોવાળું જ આવતું, ઇમ્પ્લાઇડ જ આવતું હોય અને અર્થ નથી બદલાતો. આમાં અર્થ બદલાઈ જાય એવું બને, કારણ કે અહીંયા માત્ર આપણે એવું જ લખીએ, પ્રતીપ લખીએ એટલે ઉલટાવવાનું જ છે. એમાં બીજું કંઈ કરતા નથી.
હવે સમાનાર્થી એટલે સત્યાર થતાં બદલાતી નથી, સાચું હોય તો સાચું જ રહે, ખોટું હોય તો ખોટું જ રહે. તો આને આવી રીતે સમાનાર્થી પ્રેરણ લખાય. નિષેધ ક્યુ ઇમ્પ્લાઇડ નિષેધ પી. શું છે ફરીથી સમજી લ્યો. તો પી ઇમ્પ્લાઇડ ક્યુ હોય તો એનું સમાનાર્થી પ્રેરણ શું થયું? નિષેધ ક્યુ ઇમ્પ્લાઇડ નિષેધ પી. મતલબ કે ક્રમે બદલી ગયો ને નિષેધ થઈ ગયો. પ્રતીપમાં શું થયું? માત્ર ક્રમ બદલ્યો. પી ઇમ્પ્લાઇડ ક્યુ હતું તો ક્યુ ઇમ્પ્લાઇડ પી લખ્યું છે. જ્યારે સમાનાર્થી પ્રેરણમાં ક્રમે બદલી ગયો ને નિષેધ પણ થઈ ગયા છે. આ પ્રમાણે હવે અહીંયા જોઈએ આ વિધાન. આપણી પાસે એક વિધાન છે. જો આ તો આ વિધાન પી છે, આ બીજું વિધાન ક્યુ છે. એનું પ્રતીપ લખવું હોય તો શું થાય? તો કે ખાલી ઉલટાવવાનું છે. એટલે શું થાય? જો x² બરાબર 1 તો x બરાબર 1. સમાનાર્થી પ્રેરણ શું થાય? તો ઉલટાવવાનું છે, નિષેધ કરવાનું છે. એટલે અહીં લખ્યું એ રીતે થાય. ઉલટી ગયું છે અને નિષેધ થઈ ગયું. અને સમાનાર્થી એટલે કહેવાય છે કે પેલું સાચું છે તો બીજું પણ સાચું જ રહે. આનું સમાનાર્થી પ્રેરણ બનાવો તો કે સમાનાર્થી પ્રેરણ એટલે ઉલટાવવાનું છે. જો તો એમનેમ જ રહે છે. આ બે વિધાનો ઉલટાઈ જશે અને નિષેધ થાય. તો શું થશે? રસ્તા ભીના ન થાય તો વરસાદ પડ્યો ન હોય. તો પણ સાચી વાત. તમે ક્યાંય ગયા હોય અને ત્યાં રસ્તા ભીના ન હોય એટલે તમે એટલું તો કહી જ શકો કાંઈ વરસાદ પડ્યો ન હોય. તમે તારો કોઈ બહાર બીજા સિટીમાં ગયા છો, ત્યાં રસ્તા કોરા જુઓ એટલે કહી દેવાનું કે અહીંયા વરસાદ પડ્યો નથી. હા, એવું ન થાય કે વરસાદ પડ્યો નથી તો રસ્તા ભીના ન થાય, એવું ન થાય. વરસાદ પડ્યો ન હોય તોય રસ્તા ભીના થઈ શકે. કેવી રીતે? તો કે કોર્પોરેશનના નળની પાઇપલાઇન તૂટી ગયું હોય, ક્યાંય બીજી નદીમાંથી પૂર આવ્યું હોય, વરસાદ ન આવ્યો હોય પણ ઉપરથી ક્યાંયથી ડેમના દરવાજા ખુલ્લા હોય, તો વરસાદ પડ્યો ન હોય તોય રસ્તા ભીના થાય. પણ આ ખરું કે રસ્તા ભીના ન હોય તો વરસાદ તો પડ્યો ન જ હોય, એટલું તો કહી જ શકાય. હજી એક બીજું છે સમાનાર્થી વિયોજન. જોકે આપણે ખાસ ઉપયોગી નથી પણ એક માહિતી માટે આપી દઉં છું. સમાનાર્થી વિયોજન શું છે? સમાનાર્થી વિયોજન. વિયોજન એટલે શું? પહેલાં તો એ જ યાદ કરો. તો વિયોજન એટલે અથવા પહેલાંનું નિષેધ કરવાનું, પછી અથવા ને બીજું વિધાન એમનેમ રાખો. પી ઇમ્પ્લાઇડ ક્યુનું સમાનાર્થી વિયોજન. સમાનાર્થી જ છે એટલે કે સત્યાર થતાં બદલાતી નથી. આ સાચું હોય તો આ પણ સાચું રહે, આ ખોટું હોય તો આ પણ ખોટું થાય. એને સમાનાર્થી કહેશું. વિયોજન એટલે જો અહીંયા પ્રેરણ શબ્દ લખેલો છે એટલે અહીંયા પ્રેરણ આવેલું છે, વિયોજન લખેલું છે તો વિયોજનનો સંકેત અથવાનો સંકેત વી મૂકેલો છે. બરોબર છે. તો આ રીતમાં શું છે? તો પહેલાંનું નિષેધ કરવાનું, પછી અથવા બીજું એમનેમ રાખવાનું. જેમ કે અહીંયા બોલીએ તો આ વિધાન છે પી ઇમ્પ્લાઇડ ક્યુ માં પહેલાંનું નિષેધ કરવાનું, પછી અથવા લખવાનું, બીજું એમનેમ રાખવાનું. પહેલાંનું નિષેધ શું થાય છે? તો x નોટ ઇક્વલ ટુ 1. x ઇઝ ઇક્વલ ટુ 1 છે એનું નિષેધ x નોટ ઇક્વલ ટુ 1 અથવા x² ઇઝ ઇક્વલ ટુ 1 બીજું એમનેમ રાખી દો. ફરીથી આનું બનાવો. પહેલાં તમે શું કરવાનું છે? પહેલું વિધાન છે એનું નિષેધ કરી નાખો, વરસાદ પડતો નથી અથવા રસ્તા ભીના છે. ત્યાર પછી પી ઇમ્પ્લાઇડ ક્યુનું નિષેધ એક પ્રતીપ આપણે લખ્યું પહેલાં, પછી બીજું સમાનાર્થી વિયોજન અને હવે ત્રીજું નિષેધ લખવું છે. એટલે કે આવી રીતે અહીંયા જે ગુજરાતીમાં લખ્યું છે એ જ અહીંયા સંકેતમાં લખ્યું. પી ઇમ્પ્લાઇડ ક્યુનું નિષેધ એટલે કે આ જ પી ઇમ્પ્લાઇડ ક્યુનું નિષેધ. તો આમ છે, ધ્યાન રાખો, પી અને નિષેધ ક્યુ, પી અને નિષેધ ક્યુ કેમ આવ્યું છે? તો આ રહ્યું, આ છે એ પી ઇમ્પ્લાઇડ ક્યુ જ છે. પી ઇમ્પ્લાઇડ ક્યુનું નિષેધ કરો એટલે આનું નિષેધ. આનું નિષેધ કેમ થાય? તો બધામાં ફેરફાર થઈ જાય. આપણે જોઈ ગયા હતા નિષેધમાં અથવાવાળા નિષેધ હોય તો નિષેધ
આખાઈનું નિષેધ કરો તો નિષેધનું નિષેધ વિધાન થઈ જાય, અથવાનું અને થઈ જાય, વિધાન ક્યુનું નિષેધ થઈ જાય. ફરીથી તો આખું સ્ટેપ એ લખી દઈએ છીએ તમને, પછી આગળ વધીએ. આટલું ફરીથી સમજાય એટલે લખું છું. થોડુંક સાબિતી જેવું કહેવાય. જો આ નિષેધ એમનેમ રાખીએ, પી ઇમ્પ્લાઇડ ક્યુ એટલે શું થાય? એને સમાનાર્થી નિષેધ પી અથવા ક્યુ. હવે આ નિષેધ અંદર આપો તો તમને આનો આન્સર મળી જાય. નિષેધ અંદર આપો તો નિષેધનું નિષેધ વિધાન થઈ જાય, અથવાનું અને થઈ જાય, અને આ નિષેધ અહીંયા આપો તો નિષેધ ક્યુ થાય. સૂત્ર તમારું આ છે હો. આ વચ્ચેનું સ્ટેપ એક સમજવા માટે લખ્યું. એટલે પી ઇમ્પ્લાઇડ ક્યુનું નિષેધ કરવું હોય તો આમ થાય. આમ એટલે શું? નિષેધ કરવું પહેલું એમનેમ રહે છે, પછી અને લખવાનું, પછી બીજા વિધાનનું નિષેધ. તો ચાલો આનું નિષેધ કરો. પહેલું આ સિદ્ધાંત પ્રમાણે. સિદ્ધાંત એટલે પહેલું વિધાન પી એમનેમ રાખો, એક્સ બરાબર 1, પછી તોને બદલે અહીંયા અને લખવાનું, અને બીજાનું નિષેધ એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અને એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 1. તો એ વિધાન નિષેધ થઈ જાય. મતલબ કે આ સાચું છે તો હવે લખ્યું એ ખોટું થઈ જાય. ખોટું એટલે એક્સ બરાબર 1 અને એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 1 તો ખોટું જ છે. એક્સ બરાબર 1 હોય અને એક્સ સ્ક્વેર બરાબર 1 ન થાય તો એ ખોટું વિધાન છે. તો 10મો મુદ્દો ખાસ હવે ધ્યાનમાં રાખો. તો ઇમ્પ્લિકેશન, પ્રેરણ સાવ સહેલું, ટૂંકમાં રિવિઝન કરી નાખીએ. શું? જો પી તો ક્યુ પ્રકારનું વિધાન હોય એને પ્રેરણ કહે છે. સત્યાર્થતાની વાત કરીએ. સત્યાર્થતા શું છે? તો બસ એક ખાલી આટલું જ યાદ રાખો, અથવા અહીંથી આટલું યાદ રાખો. પેલું સત્ય હોય, બીજું અસત્ય હોય તો જ એનું પ્રેરણ એટલે કે જોતોવાળું વિધાન છે અસત્ય થાય. બાકીના વિકલ્પોમાં સત્ય રહે છે. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે. જો વિધાન પહેલું છે એ અસત્ય હોય તો એનું પ્રેરણ વિધાનમાં બીજા વિધાનના ઉદ્ભવ ઉપર કોઈ અસર પડતી નથી, એટલે સત્ય ગણવામાં આવે છે. વ્યવહારુ ઉદાહરણ આ પ્રકારના તમને જોવા નહીં મળે. ત્યાર પછી ફરીથી પ્રેરણ વિધાન આવી રીતે લખાય. બે વિધાનો હોય, ફરીથી આ જ મુદ્દાને ટૂંકમાં એ લખી નાખ્યું છે. બે વિધાન હોય તો એને પ્રેરણ સ્વરૂપે એટલે કે જોતો સ્વરૂપે આમ લખાય. જો પછી એક વિધાન તો પછી બીજું વિધાન. પી ઇમ્પ્લાઇડ ક્યુનું પ્રતીપ. પ્રતીપ એટલે ખાલી ઉલટાવવું એમ જ યાદ રાખો. તો કોઈ પણ વિધાન હોય એનું પ્રતીપ લખવું એટલે ઉલટાવવાનું. કેવી રીતે ઉલટાવવાનું? ક્યુ પહેલાં આવી જાય ને પી વિધાન પછી આવી જાય. સમાનાર્થી પ્રેરણ એટલે બીજી રીતે આ વિધાનને કેમ લખી શકાય? તો ઉલટા કરીને નિષેધ લખો એમ લખી શકાય. જોતોવાળા વાક્યને અર્થ બદલ્યા વગર એટલે કે સત્યાર્થતા બદલ્યા વગર લખવું હોય તો એને ક્રમ બદલવાનો છે અને નિષેધ લખવાનું છે એમ લખી શકાય. બરોબર છે? હજી એક ઉદાહરણ. જો એક્સ બરાબર 2 તો એક્સ સ્ક્વેર બરાબર 4. સાચું છે? સાચું. તો બીજી રીતે આને આમ પણ લખી શકાય. જો એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 4 તો એક્સ નોટ ઇક્વલ ટુ 2 આમ પણ કહી શકાય. બીજી રીતે હવે આને લખો તો અસત્ય વિધાન થઈ જાય અને આમ લખી શકાય. આ સાચું છે, આ પણ સાચું છે. અને આમ ન લખી શકાય. એક્સ નોટ ઇક્વલ ટુ 2 તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. ખોટી વાત છે. એક્સ 2 ન હોય તો એક્સ સ્ક્વેર બરાબર 4 થાય? થઈ શકે. એક્સ 2 ન હોય તોય એક્સ સ્ક્વેર બરાબર 4 થાય, -2 હોય તો. બરોબર છે ને? -2 નો વર્ગ 4 થાય. આમે ન લખાય. એક્સ નોટ ઇક્વલ ટુ 2 તો એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 4. -2 હોય તો એક્સ સ્ક્વેર બરાબર 4 થાય. એટલે આ બધું જ ન લખી શકાય. આને એક આ જ રીતે લખી શકો. ફરીથી જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એને આ રીતે ફરીથી લખો તો કે રસ્તા ભીના ન હોય તો વરસાદ પડ્યો ન હોય એમ લખી શકાય.
ત્યાર પછી ફરીથી હજુ આનું નિષેધ લખવું છે. નિષેધ એટલે હવે આ ખોટું લખવું છે. તો શું કહે છે આમ લખી શકાય. પેલું વિધાન એમનેમ x બરાબર 2 અને x સ્ક્વેર બીજાનું નિષેધ લખવાનું છે. p એમનેમ રાખો અને લખો અને નિષેધ x સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 4. આ એનું નિષેધ થયું કહેવાય. બરાબર છે. જનરલી તમે અત્યારે આટલું ખાસ યાદ રાખી લો. પેલા બે મુદ્દા. આ વધારાના મુદ્દા પાછા બલી વખતે આપણે જોઈ લેશું. હવે જે યાદ રાખવાનું કીધું તો સાવ સહેલું પ્રતીપ એટલે ક્રમ બદલી નાખવાનું. સમાનાર્થી પ્રેરણ એટલે ક્રમ બદલી અને નિષેધ કરવાનું. આટલું થયું. આટલું કડકડાટ યાદ રાખી લીધું તો ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ સ્વાધ્યાયના એક્ઝામ્પલ તો થઈ જશે. ત્યાર પછી 10મો મુદ્દો દ્વિપ્રેરણ. જો તો અને તો જ પ્રકારના વિધાનને દ્વિપ્રેરણ કહે છે. જો પછી એક વિધાન આવે તો અને તો જ. જો પછી એક વિધાન તો અને તો જ પછી બીજું વિધાન. ટૂંકમાં આ પ્રકારનું આવતું હોય. જો પછી વિધાન પછી તો અને તો જ પછી બીજું વિધાન. એ પ્રકારના વિધાનને દ્વિપ્રેરણ કહે છે. તેનો સંકેત જો p તો અને તો જ q ને સંકેતમાં p ડબલ ઇમ્પ્લાઇડ q વડે દર્શાવીશું. આવી રીતનું વિધાન હોય. જો p તો અને તો જ q તો એને p ડબલ ઇમ્પ્લાઇડ q એવા સંકેતો વડે દર્શાવશું. ત્યાર પછી હજી આગળ વધીએ. સત્યાર્થતા લઈએ એ પહેલાં હજી એક ચોખવટ. p ડબલ ઇમ્પ્લાઇડ q એ p ઇમ્પ્લાઇડ q અને q ઇમ્પ્લાઇડ p નું સંયોજન છે. p ડબલ ઇમ્પ્લાઇડ q એટલે શું છે? p ઇમ્પ્લાઇડ એ q છે અને ઉલટું છે. q ઇમ્પ્લાઇડ એ p છે. p ઇમ્પ્લાઇડ q અને q ઇમ્પ્લાઇડ p નું સંયોજન છે. p ડબલ ઇમ્પ્લાઇડ q માં બે વસ્તુ આવી જાય છે. તીર નિશાની પણ સંકેત બહુ સરસ છે. આથી આ તરફે જઈ શકાય, p થી q તરફ ને q થી p તરફ પણ જઈ શકાય. એટલે કે બંનેનું સંયોજન છે. એટલે કે ફરીથી લખું. p ડબલ ઇમ્પ્લાઇડ q બરાબર શું થાય? p ઇમ્પ્લાઇડ q થાય પછી અને q ઇમ્પ્લાઇડ p પણ થાય છે. ધ્યાન રાખજો. આ જે લખેલું છે એ જ ફરીથી લખ્યું છે. p ડબલ ઇમ્પ્લાઇડ q એ શું છે? p ઇમ્પ્લાઇડ q અને q ઇમ્પ્લાઇડ p નું સંયોજન છે. સત્યાર્થતા. સત્યાર્થતા કોષ્ટકની જ વાત કરી દઈએ. સીધું કોષ્ટક જ બનાવી નાખીએ છીએ. બરોબર છે. p q p ડબલ ઇમ્પ્લાઇડ q બે વિધાન હોય એટલે આટલું તો ખરું જ તમને ખબર જ છે. 4 શક્યતા આ પ્રકારની હોય. બંને સાચા, સાચું ખોટું, ખોટું સાચું, બંને ખોટા. તો p ઇમ્પ્લાઇડ ક્યુમાં શું હતું? આપણે p ઇમ્પ્લાઇડ ક્યુનું કોષ્ટક બનાવ્યું ત્યારે હમણાં તો કે પેલું સાચું હોય ને બીજું ખોટું હોય તો જ એ ખોટું થાય p ઇમ્પ્લાઇડ ક્યુમાં. તો એ તો અહીંયા છે જ. p ડબલ ઇમ્પ્લાઇડ ક્યુમાં p ઇમ્પ્લાઇડ ક્યુ તો આવે જ છે. એટલે tf હોય તો f થાય જ. પેલું સાચું બીજું ખોટું હોય તો ખોટું થાય જ. અને ઉલટું પણ tf હોય તો પણ f થાય. tf અને ઉલટું tf હોય તો f થાય. કારણ કે p ઇમ્પ્લાઇડ q પણ છે, q ઇમ્પ્લાઇડ p પણ છે. ધ્યાન રાખજો. બંને અહીંયા આવી જાય છે. તો સાચું ક્યારે કહેવાય? તો બંને સત્ય હોય તો, અને બંને અસત્ય હોય તો ગાણિતિક રીતે સત્ય કહેવાય. પહેલા ઉપરથી બીજું ખોટું, પહેલા ખોટા ઉપરથી બીજું ખોટું,
બીજા ખોટા ઉપરથી પહેલું ખોટું, તો પણ ગાણિતિક રીતે સત્ય વિધાન કહેવાય. વાંધો ક્યાં આવે? પહેલું સાચું અને બીજું અર્થ ખોટો નીકળે. તો પાછું ફરીથી એક ઉદાહરણ. અને જો x ઇઝ ઇક્વલ ટુ ±1 તો અને તો જ x² ઇઝ ઇક્વલ ટુ 1 બરોબર જ છે, કંઈ જ વાંધો નથી. અહીંયા મેં આવું ઉદાહરણ લખ્યું હતું, x ઇઝ ઇક્વલ ટુ 1 તો x² બરાબર 1. આ પણ સાચું છે. x 1 હોય તો x² બરાબર 1 થાય. અહીં મેં લખ્યું x² બરાબર ±1 હોય તો અને તો જ x² બરાબર 1 થાય. એટલે અહીંથી આમ પણ સાચું છે, ઉલટું પણ સાચું છે. x બરાબર +1 કે -1 હોય તો એનો વર્ગ 1 થાય. ઉલટું સાચું છે, x² બરાબર 1 હોય તો એનો x બરાબર +or-1 થાય. આ ઉલટું સાચું નથી. x બરાબર 1 હોય તો x² બરાબર 1 થયું, એ સાચું. ઉલટું સાચું નથી. x² બરાબર 1 હોય તો x બરાબર 1 હોય અને ન પણ હોય, x બરાબર -1 પણ આવી શકે. એટલે આ વિધાન એકતરફી સાચું છે, ઇમ્પ્લાઇડ છે. એમાં ડબલ ઇમ્પ્લાઇડ ન લખી શકાય, લખીએ તો ખોટું થઈ ગયું. આ સાચું છે, બંને બાજુ સાચું છે. પાયથાગોરસનું પરિણામ છે, એમાં ડબલ ઇમ્પ્લાઇડ તમે મૂકી શકો. ખૂણો કાટખૂણો હોય તો બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. એમાં ડબલ ઇમ્પ્લાઇડ ચાલે. કાટખૂણો હોય તો આમ થાય ને આમ હોય તો કાટખૂણો થાય. બરોબર છે. ત્યાર પછી હવે ઘણા ઉદાહરણો તમે લઈ શકો છો. ખૂબ સરસ મજાના ઉદાહરણો છે. હવે આનું નિષેધ બનાવવું હોય તો કેમ બનાવાય છે? P ડબલ ઇમ્પ્લાઇડ Qનું. તો કે આનું નિષેધ કરીએ એટલે આનું નિષેધ થઈ ગયું કહેવાય. પછી બીજી હજી પણ વસ્તુ થોડી થોડી ધ્યાનમાં રાખી લઈએ. P ડબલ ઇમ્પ્લાઇડ Q છે, એને તમે આમ પણ લખી શકો Q ડબલ ઇમ્પ્લાઇડ P. તો આને એ રીતે લખીએ તો આ P વિધાન છે, આ Q વિધાન છે. ડબલ ઇમ્પ્લાઇડ આવી રીતે લખવું હોય તો લખીએ ગયા x² બરાબર 1 તો અને તો જ x બરાબર +or-1. ક્રમ ઉલટાવી શકાય છે. બરોબર. એક આ વસ્તુ ધ્યાનમાં રાખો. પછી ડબલ ઇમ્પ્લાઇડ Qનું નિષેધ અહીંયા જ લખી દઉં છું. P ડબલ ઇમ્પ્લાઇડ Q એનું નિષેધ બનાવવું હોય તો એક એમનેમ રાખો અને એકનું નિષેધ કરો. અથવા આમે લખી શકાય પહેલાંનું નિષેધ કરો તો બીજું એમનેમ રાખો. સૌથી સહેલું નિષેધન P ડબલ ઇમ્પ્લાઇડ Qનું. P ડબલ ઇમ્પ્લાઇડ Qનું નિષેધ કરવું હોય તો શું છે? એક વિધાન એમનેમ રાખો, બીજાનું નિષેધ, અથવા પહેલાંનું નિષેધ કરો તો બીજું એમનેમ રાખો. તો ચાલો આટલા મુદ્દા સમજીને ઉદાહરણ પણ તમે જાતે થોડા થોડા બનાવીને મુદ્દા તૈયાર કરી નાખો, સમજીને તૈયારી કરી નાખો. બરાબર છે. અને નેક્સ્ટ લેક્ચરે આપણે સ્વાધ્યાય અને પછીનું 14.3 જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.